હાય મિત્રો, કેમ છો? મજામાં? આ કાકા મળવા માટે આવેલ છે. એમના દીકરાના સંબંધ કરવાના છે, એટલે એમની પાસેથી બધી માહિતી લઈએ. બરાબર છે કાકા? તમારું નામ શું? ઠાકરસિંહભાઈ. તમારા દીકરાનું નામ? હેમાંશુ. હા. એની ઉંમર? 35 વર્ષ. અને કઈ જ્ઞાતિ લાગુ પડે તમારે? લેવા પટેલ. લેવા પટેલ. બરાબર છે. તો આગળની માહિતી કાકા તમે આપશો તમારા દીકરા વિશેની? હેમાંશુ છે નામ, અને અત્યારે બાંધકામમાં જાય છે સાઈડમાં. 30,000 પગાર છે. પહેલા એકવાર લગ્ન કર્યા હતા આપણે અહીંયા રાજપીપળા, કેટલા વર્ષ થયું. એમાં 1.5 લાખ રૂપિયા ભર્યા હતા. એ આ દલાલો લઈને વી ગયા, અને છોકરી વી ગઈ. છોકરી વહી ગઈ, દગો કરી ગયા, દલાલ રૂપિયા ખાઈ ગયા. ધક્કો ખાધો પણ કઈ જવાબ ન દીધો. કોર્ટ મેરેજ આપણે નથી કર્યા. એ ભૂલ થઈ ગઈ ને એની હિસાબે પછી આ તકલીફ પડી. જો મિત્રો, આવી રીતે આ કાકાને ભૂલ થઈ ગઈ છે. પૈસા આપીને પૈસા ફરાર કરી દીધા છે એ લોકોએ, અને છોકરી પણ લઈ ગયા છે. તો મિત્રો ખાસ જણાવવાનું કે આમના દીકરાનું લગ્ન કરવાના છે. કોઈ સારો બાયોડેટા હોય તો ચોક્કસથી જણાવજો. બરાબર છે? બોલો કાકા, તમારે જે કંઈ કેવું હોય. અને હા, અમે છે ને કોઈના 1 રૂપિયો પણ લેતા નથી. બરાબર છે? ફ્રી સેવા કરીએ છીએ. કોઈનો રૂપિયો લેવાનો આવતો નથી. લગ્ન થઈ જાય તો પણ ભલે, અને ના થાય તોય પણ ભલે. બરાબર? અમે છોકરીના બાયોડેટા એકબીજીને મોકલીએ છીએ. અનુકૂળ લાગે, એકબીજીને ગમે તો આગળ વાત હાલે ને તો સંબંધ થાય. બરાબર છે મિત્રો? હાલો, હું ઠાકરસિંહભાઈ શ્યામજીભાઈ ડાયાણી, લેવા પટેલ. મારા છોકરાનું કરવાનું છે. 35 વર્ષનો છોકરો છે, અને સાઈડમાં જાય છે. 30,000 પગાર છે, અને કતારગામ રહી છે. અમે ભાવનગરના સેવી, હાલ અમે સુરત રેવી સેવી, અને કતારગામ રેવી છીએ. યોગ્ય પાત્ર હોય તો આમાં ફોન કરજો, આ નંબરમાં. હા મિત્રો, આ કાકાને અમે લાંબા સમયથી ઓળખીએ છીએ. બરાબર છે? કામ ધંધો સારો કરે છે, માણસો બહુ સારા છે. કોઈ પણ સારું પાત્ર હોય તો ચોક્કસથી કોલ કરજો, અથવા મારો કોલ કરજો, અથવા કાકાનો સંપર્ક જરૂરથી કરજો. બરાબર છે? તો બાય બાય મિત્રો.